ગુડ મોર્નિંગ. તો આ છે આપણું ખેતર. આપણે આવી ગયા છે આજે ખેતરમાં ફરવા માટે અને હું બતાવું છું તમને મારું ખેતર. ત્યાં વાઈસ હજાર અમે બેઠા છે મારા મોટા ભાઈ બા અને આ રમે છે જેન ટેણિયા આ અને શિવુ. આ મારા બા છે, હું શિવુ બે ગયા છે એ પાછા બાના જોડે વાતો કરવા. શિવુને મેં હાઈ કરવાનું કીધું, શિવુએ હાઈ ના કર્યું. પછી ઘેર આવી ગયા, બાઇક મૂકી દીધું છે. નંદુ બેઠી છે લસણ ફોલવા અને જો અમારું એનું ચક્કુલું ડેટું કહીએ છીએ અમે એને, મતલબ ડેટકી. અને નંદુએ ચણા વગેરે તો ચણા વગેરે ખાઈએ છીએ અને એ ડેટકીને ખવડાવે છે મતલબ. અને હવે પાછા આપણે આવી ગયા છે રાધનપુર. રાધનપુર એને આપણે શિવ ભેળનો એક રિવ્યુ વિડીયો બનાવવાનો છે. તો આપણે આવી ગયા છે શિવ ભેળ વાળા જોડે ભેળ ખાવા માટે. આજે આપણે ભેળ અને દહીંપુરી બંને ખાવાની છે. તો તમે કદાચ ઓળખતા હશો લાલાભાઈ. લાલાભાઈને આપણે ઓર્ડર આપી દીધો છે. આ છે એમની દુકાન. જો એમના થોડાક સિનેમેટિક શોટ લઈ લીધા છે અને હવે બનાવે છે ભેળ. કઈ ટાઈપની બનાવે છે? પહેલાં અંદર બધું મિક્સ કરી દે છે, પછી બધું અલગ અલગ રીતે આપે છે અને પછી જો આ સામે ડુંગળી પડી છે અને લાલાભાઈ ભેળ સારી રીતે બનાવે છે. અને આપણા હાથમાં આવી ગઈ છે ભેળ અને આપણે ભેળ લઈને જવાનું છે હવે રિવ્યૂ આપવા માટે ગાડીમાં. તો ભેળ સાથે સાથે દહીંપુરી પણ બનાવી હતી. તો દહીંપુરીનો હું તમને આજ રિવ્યૂ આપવાનો છું. મેં એક બાઇટ લઈ લીધી છે અને મારા મોઢામાં એકદમ મસ્ત સ્વાદ આવી ગયો છે. અને પછી જો નંદુને આપી છે ભેળ અને હું ખાઉં છું દહીંપુરી. દહીંપુરીનો ટેસ્ટ એટલો જોરદાર છે કે પહેલાં મેં પણ વિડીયો બનાવેલો છે. તમે ફરીવાર જો અહીંયા આવતા હોય તો ભેળ ખાજો ચોક્કસ એકવાર. અને પછી આપણે આવી ગયા છીએ ઘરે. જો દશામાનો આજ દિવસોનો દિવસ છે. દશામાની સાંડળી આપણા ઘરે લાવ્યા છીએ. સીલું જો નાચે છે, ગીતો ચાલુ હતા એટલે કોપીરાઇટના કારણે ગીતો હું નહીં સંભળાવી શકતો. નંદુ આવી ગઈ છે બારે દશામા માટે ફૂલ લેવા માટે. ફૂલ લાવીને દશામાના ફૂલ જો અર્પિત કરી દીધા છે. અર્પિત કરવા માટે જો ધીરે ધીરે એકદમ ગોઠવણી કરે છે. આ હોતી છે આપણી યશવી હોતી છે. અને આરતીની થાળી સજાવી દીધી છે મસ્ત એકદમ કરી દીધી રેડી. અમે કરી દીધી અગરબત્તી, દીવો પ્રગટાવી દીધો છે નંદુડીએ. એના પછી જો દશામાના થોડાક સિનેમેટિક શોટ કઈ મસ્ત સાંડી લાવ્યા છે. કોમેન્ટ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સાંડી સારી હોય તો દીવાનો એક સિનેમેટિક શોટ આપી દીધો છે મસ્ત એવો. અને પછી અમે આરતી પતાવીને બેસી ગયા છે ચા પીવા માટે. સવારે 4 વાગે ઉઠ્યા હતા અને જો 4 વાગે ઉઠીને મસ્ત નંદુ એકદમ થાકી ગઈ છે. ચા મૂકી દીધું. હું સિલો જઈએ છીએ ખેતરમાં તૈયાર થઈને. હવે સિલોને પહેરાવે છે ચપ્પલ. અમારે આપણે બાઇક લઈને જવાનું તમે જોયેલું જ હશે. અને પછી સાંજે બીજે દિવસ આપણે આરતી કરીશું. મળીએ બીજા વ્લોગમાં આવવાના.